સુરતમાં વરિયાઓમાં 2 વર્ષનો બાળક ગટરમાં પડી જતા મોત નીપજ્યાની કરુણ ઘટના સામે આવી હતી, જે ઘટનાને લઈ પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ પાલિકાના 4 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી। પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ, નીતિન એમ ચૌધરી, રાકેશ ટી પટેલ અને ચેતન પી રાણાને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી। પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું અને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે। આજે સવારે કમિશનર શ્રી દ્વારા 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર, આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે। આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે। આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે। તપાસની અંદર જો કસૂરવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે, ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે, પણ મહાનગરપાલિકાએ અત્યારે 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દીધી છે। તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોવાયેલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે।